અમરેલી સહિત 5 જિલ્લામાંથી વાહન ચોરીને અંજામ આપવા અને ખૂનના ગુનામાં પોલીસ જપ્તામાંથી ફરાર થયેલા 2 કેદીઓને બગાસરા પોલીસે ઝડપી પાડ્યા। આરોપીઓએ 5 જિલ્લામાંથી કુલ 14 વાહનોની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે અણઉકેલનો ગુનો ભેદ ઉકેલ્યો હતો અને બગસરા પોલીસને સૂચના આપી હતી, જેથી બગસરાના પીઆઈ આઈજે ગીડા સહિત સર્વેલન્સની ટીમ દ્વારા ખાનગી રાહે તપાસ તેમજ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને 2 ઇસમોને કોડીનાર પાસેથી પકડી પાડ્યા અને ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। જ્યાં પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેમણે પોતાના નામ હરસુ કાળુ વાઘેલા તેમજ વડિયા અને રોહિત કઉ ઝાખડિયા કહ્યું હતું। તો પોલીસની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે હર્ષુક વાઘેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ખૂનના ગુનામાં પહેલું પરથી ફરાર થયો હતો। પોલીસ જાપ્તામાંથી નાસી ગયેલા હોય અને આજ દિન સુધી નાસ્તા ફરતા હતા। વડિયા તાલુકાના સનાડી ગામે રહેતા હર્ષુક ઉર્ફે ચુઈ કાળુ વાઘેલા સામે મોરબી અને A1 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। ત્યારે હાલરિયા ગામની ઘટના સ્થળે પોલીસ દ્વારા આરોપીને લઈને કેવી રીતે ચોરીનો અંજામ આપ્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।